હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો તમારા માટે એક જોરદાર જબરદસ્ત ભરતી લઈને આવ્યો છું, ભારતીય ટપાલ વિભાગ ભરતી 2026, જેની અંદર કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી સરકારી જોબ રહેવાની છે। અને લાયકાતની વાત કરીએ મિત્રો તો માત્ર ને માત્ર 10 પાસ ઉપર। ઓકે, તો ગોલ્ડન ચાન્સ કહેવાય તમારા માટે, માત્ર 10 પાસ ઉપર કોઈ પણ પરીક્ષા વગર સરકારી નોકરી, એ પણ ટપાલ વિભાગની અંદર। તો આ ભરતીની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, તેની માટે તમારે લાયકાત શું મળી રહેવાની છે, તમને સેલરી શું મળી રહેવાની છે, અને મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે આનું। ઓકે, તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો ભારતીય ટપાલ વિભાગ આપણી ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકેની તમારી આની અંદર પોસ્ટ રહેવાની છે। વેકન્સીઓની વાત કરીએ મિત્રો તો ડિટેલ્સમાં આપણે નીચે જોઈએ છીએ કે કેટલી વેકન્સીઓ છે। ઓકે, મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો તમારે ઓફલાઈન જ રહેશે, વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી આ ભરતી થવાની છે। ક્યાં થવાનું છે, એનો એડ્રેસ શું છે, સમય શું છે, હું તે તમને નીચે ડિટેલમાં જણાવું છું। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જોબ લોકેશન તમારું મળી રહેવાનું છે મિત્રો। ઓકે, ત્યારબાદ સેલરી અને બેનિફિટ્સની વાત કરીએ એટલે સૌથી પહેલાં તો આની અંદર સેલરી કોઈ ફિક્સ નથી। જેવી રીતે તમે ઇન્સ્યોરન્સ કરશો, જેવી રીતે તમે એની અંદર ફરશો, તેમ તમારી સેલરી મળી રહેવાની છે। અરાઉન્ડ તમને જ વાત કરું કે મારે એક પર્સનલ ફ્રેન્ડ તરીકે નોકરી કરે છે એની અંદર, તો એ પણ મંથલી 15 થી 20 હજાર આરામથી પાડી લે છે। ઓકે, આ ઇન્સ્યોરન્સ જોબ કરીને, એટલે ખૂબ જ સારી ભરતી છે અને એટલો બધો લોડ પણ નથી આની અંદર। ઓકે, ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો માત્ર ને માત્ર 10 પાસ છે। તમે 10 પાસ કરેલું હોય, 12 પાસ કરેલું હોય તો પણ એપ્લાય કરી શકો છો। મિનિમમ તમને 10 પાસ આની અંદર માગેલા છે। અને ફ્રેશર્સ હોય કે એક્સપિરિયન્સ, તમારે એક્સપિરિયન્સ હોય તો વધુ સારું રહેશે। અને ફ્રેશર હોય તો પણ તમે આની અંદર ચિંતા નથી, તમે એલિજિબલ છો અને ઇન્ટરવ્યૂ આપી શકો છો। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ તો એમણે એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો માત્ર 18 વર્ષ માગેલા છે। મેક્સિમમ 40 વર્ષ હોય કે કેટલા હોય પણ એમને જણાવેલ નથી, માત્ર 18 વર્ષ પૂરા હોવા જોઈએ એટલું જણાવેલ છે આની અંદર। ઓકે, ત્યારબાદ આપણે વેકન્સી ડિટેલની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ જે એજન્ટ છે એની વેકન્સી કુલ કેટલી છે તેમને આપેલ નથી, પરંતુ ડિસ્ટ્રિક્ટ પ્રમાણે અલગ અલગ રહેવાની છે। ઓકે, તો તમે જ્યાં જશો તો તમે સિલેક્ટ થશો તો તમે જોબ પર લાગી જશો ડાયરેક્ટ, વધારે કાંઈ આની અંદર છે નહીં એવું। એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો ત્યારબાદ જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટી તમે કોઈ પણ કેટેગરીઝમાંથી આવતા હોય, કોઈ પણ જાતની તમારે આની અંદર ફી ભરવાની નથી। ત્યારબાદ મહત્વની વસ્તુ હવે ચાલુ થાય છે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 3 જૂન 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે। અને એપ્લિકેશન સ્ટાર્ટ એટલે કે વોકિંગ ઇન્ટરવ્યૂ પણ સ્ટાર્ટ થઈ ગયા છે 5 જૂન 2026। ઓકે, અને લાસ્ટ ડેટની વાત કરીએ તો એમને લાસ્ટ ડેટ આપેલી નથી, પરંતુ તમને એટલી ખાતરી આપું કે 5 જૂન 2026થી વોકિંગ ઇન્ટરવ્યૂ ચાલુ થઈ ગયા છે। અને જ્યાં સુધી તેમનો જે ગોલ છે અચીવ, જેટલા લેવાના છે, રેક્રુટ કરવાના છે તે કરી લે છે એટલે એ પૂરું થઈ જાય છે। ઓકે, એટલે આને આવી ભરતીની અંદર કોઈ લાસ્ટ ડેટ હોતી નથી। ઓકે, પરંતુ તમારે ચાલુ રહેવાનું રહેશે 5 જૂન 2026ના રોજથી ત્યાં ચાલુ થાય છે। ઓકે, તો 3-4 દિવસ ગણતરી રાખો કે 3-4 દિવસ ત્યાં ચાલશે। તમારા ડોક્યુમેન્ટ શું લઈ જવાના રહેશે, રિઝ્યુમ અથવા તો સીવી, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ જો તમારે લાગુ પડતું હોય તો આ બધા ડોક્યુમેન્ટ તમારે લઈને જ જવાના રહેશે। ક્યાં લઈને જવાના રહેશે, સિલેક્શન પ્રોસેસ શું છે તો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન પ્રોસેસ છે આની અંદર। તારીખની વાત કરીએ તો 5/6/2026 સવારના 10 વાગ્યાથી, એટલે કે અત્યારે હાલમાં આજના 10 વાગે 9 વાગે છે, અત્યારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને ત્યાં વોક ઇન ઇન્ટરવ્યૂ પણ ચાલુ છે, એટલે જેમ બને તેમ વહેલી તકે પહોંચી જજો। એડ્રેસની વાત કરીએ તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પોસ્ટ ઓફિસીસ, 2જો માળ, આણંદ હેડ પોલીસ બિલ્ડિંગ, જૂના બસ સ્ટેશન પાસે આણંદ। ઓકે, તો આ એડ્રેસ છે, ત્યાં અત્યારે વોક ઇન ઇન્ટરવ્યૂ ચાલુ થઈ જવાનું છે, તો જેમ બને એમ ત્યાં વહેલી તકે પહોંચી જજો। આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેને આ જોબની જરૂર હોય અને આણંદમાંથી નોકરી હોય મળી શકે। ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।